જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને। તો આજે 22 જાન્યુઆરી છે। અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે અને આખા દેશમાં મહોત્સવ છે। તો દીવા અને બધી પ્રગટાવે બધા દેશવાસીઓ। તો મસ્ત કેટલા વર્ષોથી, આમ તો 500-600 વર્ષોથી ત્યાં અયોધ્યામાં રામ મંદિર હતું, બનેલું નહોતું, એટલે એનો અત્યારે હવે અંત આવ્યો। એટલે રામ ઘણા વર્ષો પછી પાછા અયોધ્યામાં પધાર્યા એમ કહીએ તો હાલે। ને જો અહીંયા સરદાએ કેવી મસ્ત રંગોળી કરી છે, કંઈ ઘટેની મસ્ત શ્રી રામ ભગવાનની રંગોળી કરી છે। સીતાજી, રામજી અને લક્ષ્મણજી જાય છે અયોધ્યા। કેવી મસ્ત છે તુલા, મસ્ત રંગોળી છે ને, કંઈ ઘટે નહીં ને। શ્રી રામ તો મસ્ત છે અને બધા ગામો ગામ એવો ઉત્સવ જેવું કર્યું છે કે જેને દિવાળી ફરીથી આવ્યું હોય। હા મસ્ત છે ને બધામાં। અત્યારે તો બધામાં લાઇટ ડેકોરેશન ને બધું છે, દીવડા કરવાની તૈયારી કરે બધા। જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ બધાને। તો જુઓ, સૌથી પહેલા તો જે આપણે એટલા વખતથી જે રાહ જોઈ રહ્યા હતા એ સમય ઓલરેડી આવી ગયો। એટલે કે જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં ફાઇનલી ચાલુ થઈ ગઈ। તો એ બધી પ્રાણ પ્રતિષ્ઠાની બધા જ વ્યુઅર્સને શુભેચ્છા। આપણે નાની એવી રંગોળી કરી આવડે એવી, અને બસ જો હવે અમે જઈએ અત્યારે ધ્રુવંશના કપડાને લેવા જાવું હતી। લગ્નની સાથે સાથે તૈયારી લગ્નની હવે કરવી પડશે, કેમ કે હવે કાલથી લગ્ન લેવાના ચાલુ થઈ જશે। એટલે કાલથી 26 તારીખ સુધી હવે લગ્નમાં। તો હવે લગ્નના વિડીયો તમને જોવા મળશે। અને અત્યારે તો બધા આખો દેશ ઉત્સવ મજા મનાવી રહ્યો છે। રેલી નીકળશે બધામાં, સાંજે આપણે દીવા કરવાના છે। સાંજે આપણે દીવા કરવાના છે, બના રહેજો આગળ વિડીયો। રામ આવ્યા તો દિવાળી મનાવીએ આપણે। આખા બધામાં બધી મંદિરો મંદિરો એ બધીમાં ઓલું કર્યું।
જો પૂર્વીએ બહુ મસ્ત રંગોળી કરી, ભારત દેશ બનાવ્યો, પછી અહીં દરિયો બનાવ્યો ને અયોધ્યા બનાવી, બહુ મસ્ત રંગોળી કરી. પૂર્વી બેન એમ તો રંગોળીમાં માસ્ટર છે આપણે. જો ત્યાં દીવાથી રામ લખવાનો પ્રયત્ન કર્યો, પણ આજ પવન એવો હે ને કે ઓલાઈ જશે કા અમારા દીવા. જો મહેન્દ્ર રામ લખ્યું મસ્ત દીવાથી ને ધ્રુવંશભાઈ દીવા કરે. જો રામ લખ્યું. રહેતા નથી ને મહેન્દ્ર? દીવાથી રામ મસ્ત લખ્યું, પણ ઓરી થાસ કે રહેતા નથી કા. હા તો લખ્યું મસ્ત અહીંયા રામ. કોઈ એના બિચારાક મહેનત કરતા, પણ તમારી બધી મહેનત પાણીમાં ગઈ હો મહેન્દ્ર. ઉભા રહી, હું એક દીવો લેતા હું. લઈ જા. મેરી ઝોપડી કે બાગાન પવનની એકઈ નો રે. તો ફાઇનલી રામ લખાઈ ગયું છે, પવનના દીવા રહેતા નથી. જો અત્યારે દીવા બધામાં સળગાવ્યા છે, આખા ગામમાં દિવાળી આવી ગઈ એમ તો સમજી લો, તો એમ હાલે પાછી. અત્યારે સરલા જો ઓલવાય છે દીવા, તો એ કરે છે. રામ લખવાનો પ્રયત્ન કર્યો, જેવું આવ્યું એવું કર્યું છે, અને અત્યારે મસ્ત લાગે છે. જો પવન ન હોત ને તો બહુ મસ્ત. થઈ ગયું છે. એક દીવો નથી પડતો તો ફાઇનલી આજે રામ ભગવાન બેસી ગયા છે અયોધ્યામાં, હે ને? આ ઘરે પર દીવા થઈ ગયા છે બધીમાં, અને જો રંગોળી કેવી છે મસ્ત. જય શ્રી રામ. અને ધ્રુવીલભાઈ જો બેઠા છે દીવા પ્રગટાવીને. ધ્રુવીલ તે કર્યા બધી? તો તે કર્યા? હા હા, હું વાત છે. આખો ભારત પૂર્વીએ ઝગમગાવી દીધો. જો કેવી મસ્ત રંગોળી કરી, હે ને ધ્રુવીલભાઈ? કેવી કરી મસ્ત. દિવાળી આવી, દિવાળી આજે તો કેમ આ દીવા પ્રગટાય બધીમાં? હે અમે પ્રગટાવ્યા? આપ રામ પ્રતિષ્ઠા મહોત્સવ છે આજ. શું છે? રામ ભગવાન અયોધ્યામાં બેસી ગયા પાછા. આજ વાયુ દેવતા ખુશ છે મહેન્દ્ર, એટલે દીવા નથી રહેતા. આજ પવન દેવતા ખુશ છે, કેમ કે શ્રી રામ આવ્યા એટલે.
જો અમારે લખાણું એવું હરખું દીવા મસ્ત કરવા પ્રયત્ન કર્યો તો પણ કંઈ ઓલું ન થયું. પવન જ એવો છે ને, કોક કોક ઝગમગે ને કોક કોક બંધ થઈ ગયા ને એમ છે.